આ વર્ષે ચોમાસામાં વરસાદ મોડો થતા તેની સીધી અસર ખેડૂતો પર પડી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે। ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી સહિત અન્ય ખેતી પર ખેડૂતો અને પશુપાલકો નિર્ભર રહેતા હોય છે। પરંતુ આ વર્ષે ચોમાસાએ દસ્તક જ દીધી નથી, એટલે કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું આગમન હજુ પણ થયું નથી। ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો હશે, પરંતુ જે વરસાદની જરૂર છે તે પડ્યો નથી, જેના કારણે આ વખતે ચોમાસું ખેતી કરતા ખેડૂતોમાં મૂંઝવણમાં મુકાયું છે। જે ખેડૂતોના કૂવા કે બોરમાં પાણી છે તેમણે ખેતી કરી દીધી છે, પરંતુ વરસાદની ઉણપ તેમને પણ સતાવી રહી છે। આ ઉપરાંત અનેક ખેડૂતો એવા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે અને વાવેતર કરીએ। અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ, અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે। પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે। શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા। અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી, અત્યારે નુકસાન જ છે। લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહે છે। તો કશું કાંઈ નહીં થાય, ઢોર ઢાંખર ને બધું છૂટું થઈ જશે। અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે વરસાદ નથી એટલે ઢોરે છૂટા મૂકી દેવા પડશે અમારે જે છે એ, ને બીજું કશું કે થાય એવું નથી અત્યારે પાક પાણીની હિસાબે। શું નામ તમારું? મારું નામ જયેશ કુમાર ચંદુભાઈ પટેલ। આમ તો દર વર્ષે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનાની 27 તારીખ થવા છતાં પણ કુદરત જાણે કે રૂઠીને બેઠું હોય તેવું લાગે છે। ચોમાસામાં મુખ્યત્વે મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગરની ખેતી પણ થતી હોય છે, પરંતુ આ વર્ષે અનેક ખેડૂતો એવા છે કે જેઓએ હાલ વરસાદની રાહ જોઈને ખેતી કરી નથી, તો ડાંગરની ખેતીમાં પાણીની વધારે જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ હજુ વરસાદ ન વરસતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે। વરસાદ ખેંચાવામાં તો બહુ તકલીફ પડી છે। અત્યારે ઉપર વાદળા મંડાય છે, વરસાદ આવતો નથી, અને વરસાદ નથી આવતો એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ। કઈ ખેતીનું વાવેતર કર્યું છે અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે। તો જો હજી વરસાદ ના આવે તો શું સમસ્યા? તો અત્યારે તો માથે ઉઠીને રૂવાનો જ વારો આવે, વરસાદ ના આવે તો આ થાય। મારું નામ નટુભાઈ, નિકોડા કંપા। આમ તો ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ દિવસે ને દિવસે વરસાદમાં વિલંબ થતો જોવા મળે છે, અને એના જ કારણે હાલ તો ખેડૂતોની હાલત દયનીય બની છે। અત્યારે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને સમસ્યામાં એવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પાણીની ઊભી કરવી પડે છે, કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, એ રીતની પદ્ધતિ કરી અને પાણીને સિંચાઈ આપવું પડે છે। અત્યારે મગફળીના ક્રોપમાં વાવેતર કર્યું હોય પણ પાણી ના હોય, વરસાદ ખેંચાય છે, એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે અત્યારે। અને ક્યાંક કેનાલ જે કેનાલ આધારિત કે તળાવ આધારિત ખેતી કરતા હોય છે ત્યાં બિલકુલ પાણીની એના તળાવ ખાલી છે તો વ્યવસ્થા નથી, તો એના માટે તકલીફ ખૂબ ઊભી થાય છે। અત્યારે તો ખાસ તો મગફળી છે, સોયાબીન છે અને ડાંગર છે, આ બધામાં વધારે જરૂર પડતી હોય છે પાણીની। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।